સોમવારે સાંજે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત 4 જવાનોનું મંગળવારે વહેલી સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ડોડા હુમલાની જવાબદારી આતંકી સંગઠન કાશ્મીર ટાઇગર્સે લીધી છે. આ સંગઠન જૈશ-એ મોહમ્મદનું એક જૂથ છે, જેણે તાજેતરમાં કઠુઆમાં સેનાના કાફલા પર હુમલાની જવાબદારી લીધી હતી. રાજકોટ શહેરમાં એક સપ્તાહના વિરામ બાદ આજે મેઘરાજા મન મૂકીને વરસવાનું શરૂ કર્યું હતું. બપોર બાદ વરસાદી વાતાવરણ વચ્ચે એકાએક ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો. શહેરમાં ગાજવીજ સાથે 1 ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. ધોધમાર વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને લોકો રસ્તા પર વરસાદની મજા માણતા નજરે પડ્યા હતા. રાજકોટના કાલાવડ રોડ પર આવેલ મહિલા કોલેજ અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાવાને કારણે અનેક વાહનો બંધ પડ્યા હતા. સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ હળવા ભારે ઝાપટાથી 4 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું જોર વધારે રહ્યું છે. ગોંડલના કમઢિયા ગામે 2.5 કલાકમાં 8 ઇંચ વરસાદ પડતા એક સાથે 5 ચેકડેમ છલકાયા છે. સાવરકુંડલા શહેરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સાવરકુંડલામાં સારા વરસાદથી ચેકડેમો છલકાયા છે, સાથે નાવલી નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મોરબી જિલ્લાના હળવદ તાલુકાનો બ્રાહ્મણી 2 ડેમ 100% ભરાયો છે. બ્રાહ્મણી 2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે, જેના પગલે હળવદ તાલુકાના 11 ગામોને એલર્ટ અપાયું છે. સુસવાવ, ટીકર, મિયાણી, મયુરનગર, માનગઢ, ખોડ, કેદારિયા, ચાડધરા, અજીતગઢ, ધનાળા અને રાયસંગપુરા ગામોને એલર્ટ અપાયું હતું. ડેમમાં 300 ક્યુસેક પાણીની આવક સામે 300 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. શહેરના ગાંધી રોડ ઉપર આવેલી ફતાસાની પોળમાં સોની હિંમતલાલ શંકરલાલજી નામની સોના ચાંદીની દુકાનમાં આજે સાંજે 4:30 વાગ્યાની આસપાસ દુકાન માલિકને પગના ભાગે ગોળી મારી લૂંટની ઘટના બની છે. ઇજાગ્રસ્ત દુકાન માલિકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. લૂંટ કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ ખાડિયા પોલીસને થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. દુકાનની બહાર તેમજ આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરાની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. વિકાસ સોની નામના યુવકને પગના ભાગે ગોળી વાગી છે અને હાલ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયરિંગ કરનાર કેટલા લોકો હતા અને કેટલી લૂંટ થઈ છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. વડોદરામાં આવતીકાલે મહોરમની ઉજવણી બાદ તાજિયા વિસર્જન થશે. આ ઉપરાંત આવતીકાલે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો પણ નીકળનાર છે, જેને લઈને વડોદરા શહેરમાં આવતીકાલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. તાજિયા વિસર્જનને લઈને SRPFની 4 કંપની તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા બહારથી 1 SP કક્ષાના, 7 DY કક્ષાના અને 15 PI અને PSI કક્ષાના અધિકારીઓને ખાસ બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વડોદરા શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ખડે પગે રહેશે. આ ઉપરાંત વડોદરાના 2500 જેટલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ, હોમગાર્ડ અને TRBના 2000થી વધુ જવાનો પણ ખડે પગે રહેશે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વલસાડ જિલ્લામાં કોલક નદી પરનો પુલ તૈયાર છે અને બ્રિજનું લગભગ તમામ કામ પૂર્ણ થઈ ગયું છે. કોલક નદી પરના પુલની મુખ્ય લાક્ષણિકતાઓની વાત કરીએ તો પુલની લંબાઈ 160 મીટર છે અને દર 40 મીટરે 4 ફૂલ સ્પાન ગર્ડર મૂકવામાં આવ્યા છે. કોલક નદી વાપી બુલેટ ટ્રેન સ્ટેશનથી 7 કિલોમીટર દૂર છે. આ પુલ વાપી અને બિલીમોરાને જોડે છે.
સુરતમાં હવે લંપટ સાધુ સામે સજાગતા અભિયાન અંતર્ગત પ્રચાર અભિયાન શરૂ થયું છે. સુરતના પાલનપુર પાટિયા ખાતે આવેલા મશાલ સર્કલ પાસે હરિભક્તોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વડતાલ સ્વામિનારાયણના લંપટ સાધુઓને હટાવો અને ધર્મને બચાવોના પોસ્ટર પર લખાણો લખી લોકોને સાવચેત રહેવા અનુરોધ કર્યો હતો. આ લંપટ સાધુ વિરુદ્ધ પ્રચાર કરવા સુરતથી 300 જેટલા લોકો અલગ અલગ ગામડામાં જઈ પ્રચાર કરશે. યૌન શોષણ અને કામલીલા સાધતા સાધુઓ સામે લોકોને સજાગ રહેવા સૂચન કરશે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી ધીમી ધારે પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે, જેને પગલે ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. તેમ છતાં ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે પાણીની આવક ઓછી છે. તાપી જિલ્લા સ્થિત ઉકાઈ ડેમના ઉપરવાસમાં મોન્સૂન સક્રિય થવાને લઈને ડેમની જળ સપાટીમાં ઉત્તરોત્તર વધારો થયો છે. ઉકાઈ ડેમમાં આજે 16 જુલાઈ 2024ના રોજ સવારે 8 કલાકે ડેમનું લેવલ 310.63 ફૂટ સુધી પહોંચ્યું છે, જ્યારે ડેમમાં પાણીની આવક 21,004 ક્યુસેક અને જાવક 600 ક્યુસેક નોંધાઈ છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકા પંચાયતમાં થયેલા ડુપ્લિકેટ કામ બાબતે 2 કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા પ્રયોજનના વહીવટદાર દ્વારા અપાયેલી મંજૂરી અંતર્ગત આશ્રમ શાળામાં થયેલા રેન વોટર હાર્વેસ્ટિંગના જૂના કામોના ફોટા મૂકી ખોટા બિલો બનાવી નાણાં લઈ લીધા હતા. આ કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષે 2019થી વર્ષ 2023 દરમિયાન આશ્રમ શાળાઓમાં રેન વોટર હાર્વેસ્ટિંગ માટે ફળવાયેલા અંદાજે 9 જેટલા કામોમાં 44,95,000થી વધુની રકમના કામ કર્યા વગર જ જૂના કામના રંગરોગાણ કરી ફોટા પાડી સરકારી નાણાં ઉસેટી લીધા હતા. જે અંતર્ગત વ્યારા તાલુકા પંચાયતના ઇન્ચાર્જ અધિક મદદનીશ ઇજનેર દ્વારા વ્યારા પોલીસ મથકે ફરિયાદ અપાઈ હતી, જેમાં વ્યારાના 2 કોન્ટ્રાક્ટર કે.એ. સોલંકી અને રાજુભાઈ હિંગડે વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.